લા ઠેલી તો બહાર રહી છે. આવો ને આવો ભૂલકણો ઓય વેકાડવા દે છે સોરી. અલ્યા પેલો ભૂંગળો કોક બીમાર છો હશે. ભૂંગળોડું હોય છે હમાસા લેવા તો એક નંબરનો કંજૂસ છે. રે દવાખાને નહીં જાય. કઈનો બીમાર છે પણ દવા લાવતો નહીં. આટલો કંજૂસ છે રે. કદી હું તો જોતા હું હમાસા પૂછતા હું વારે કોઈ કેમ કેમ છે એને. એક નંબરનો કંજૂસ છે આ ભૂંગળો. મારો ભાઈ બીમાર જેવો રહું છું હાદા મોદો હવે રહું છું. આજે કોઈ મન તો હાજો જ નહીં રહેતો હમણાં એકનો. અલ્યા શું ભૂંગળા આ હું તો છોકરા પાસે ઓભળ્યો તો કે ભૂંગળો બીમાર થઈ ગયો છે. એટલે ભાઈ બીમાર રહું છું શું કરું. અને આ તો હાલ તો તારે હાજો થઈ ગયો છે. એટલે આ તો તું ઘણા દાડે મને મળ્યો છે કીધું શિખર જોઈ રહે છે મળવાય આવતો નહીં. છોકરો હોય અમાસર મિલ્યા હતા એમ હવે કોઈએ કીધું ના હતા ને. ના તો ભૂલી ગયા છોકરાએ કીધું તું હા કે ભૂંગળો ભામ મોદા છે. હા પછી હું હવે જ જાતો તારે એમ અલ્યા નહીં હા ચડે છે ને ખોશી અમુક ટાઈમે જબર આવે છે. શું આપણ તો પેલા રહેતા. તારી મારી તો જુવાની ની વાત જ અલગ છે. મારો મિત્ર ભૂંગળો હા ચડે છે. હા માર ઘણો રૂ છું ભાઈ. અલ્યા શું ભૂંગળા બીમારી દૂર થઈ જાય ખાવાનું જોર રાખ. એટલે ડુંગળા દવા તો કણિયા લ્યો છોકરો તરત દવાખાને લઈ ગયો તાર હાલ દવાખાને જઈને આવું છું. અને કંજૂસ વેડા મત કરી. કંજૂસ વેડા નહીં કરતો. હું તને ઓળખું છું. આપણે નાનપણથી મોટા જ છે પેલા ભૂંગળા. તને શાંતિ છે? હવ ભાઈ ભૂંગળા મને શાંતિ છે હો. કેમ મન તો મારી ઓળખી ભૂંગળા શાંતિ જ નહીં. હાલ તો સારું લાગે. એટલે તને ભાળીને મારે આમ ઘણા દાડે ભાળ્યો કે એટલે થોડુંક ના કે હા તો મનિયા સડે છે. આ ઘણું બોલીએ નહીં કેતો એમ. હા હા સડે છે. આપણે તો પેલા રહ્યા છે ભાઈ ભૂંગળા. લે તાર હવે મોયા ઘેર જો અને હેડ ઘેર ચા બીજી પીવા હેડ. ના ભાઈ ભૂંગળા હવે તું પેલો છો કે તને સારું છે. આમ તો નહીં જ આવતો તો પણ હવે તને સારું છે કે એક દાડો આવ્યો. સારું તારે આવજે તાર હો. અને કંજૂસ વેડા મત કરજે ને દવા બવા લેજે. એટલે ભાઈ કોઈ કંજૂસ વેડા કરતો નહીં. છોકરો દવાખાને લઈ જાય છે ને છોકરો ઘડીએ ને ઘડીએ મારી પાસે રહે છે એમ તો. અલ્યા ભૂંગળા તું મોટો તો મારી પાસે છો છે પણ બે ભાઈ ઘોડ મોટા છે મને ખબર છે તું કંજૂસ છે. અલ્યા ભાઈ કોઈ પેલું હતું હવે તો મારે ઘેર લીલા લેર છે. છોકરાને બધું સારું છે. હવે સારું તારે હેડો હવે હું આવ્યો ચાલો. લે તાર હેડ ચા પીવા નહીં આપું હેડ. ના હવે પાછા આવ્યું ચાલો હવે એ સારું છે. લે તાર હો એ સારું. ભૂંગળા પકડીને બેસજો પડે ના હો. એ ને પડો લે તાર હો. એ આવજો તાર. એ આવજો તાર. હા ભૂંગળો અમે બે તો એટલા ભેળા રમાશે પણ નેનપણથી કંજૂસ બહુ કંજૂસ વેડા કરે. નેનો હતો તોય કંજૂસ હતો આ ભૂંગળો. અમે ગોળીએ રમતા તોય તારીએ કંજૂસ વેડા કરતો અરે. હા હેડો હવે સારું છે ભૂંગળાને તો હોતો નહીં. બટા હો ફરક પડ્યો છે હવે હો. હવે હો તારે કોઈ બટા લાયો નહીં. કાલ લાયો હો મારો છોકરું લાયું છે બાપુ. બધાય લાયું છે. હા કખો ના પડાવતો હો. હવે હા કરે છે બેટા. હા માથું દબાઈ તું મારું. પાનું માથું દબાઈ બેઠો ઉપર આવ્યો. હા 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 શું ભાઈ? શું નિયમ? શું વધારે યાદ છે મારે. ટુંગા પાન ને ગુંગળા પાન કેવા જવું પડશે. મોલા કહેતા હું પડશે.
ભૂંગળાઈએ બીમાર હતા ચવાય હેડો સારું છે જે કહો તો નહીં અરે હાય ભગવાન બે હવાડે જ મન તો ભૂંગળાઈ શું વિચારો કરો છો? આવરા ગુંગળે આવો રામ રામ ગુંગળે હું એ વિચાર કરતો હતો આ ભૂંગળાઈ ને ગુંગળાઈની આપણી તેનાની જોડી કેવી જોડી હતી આપણી? આ હેરા વિચારમાં હું નાનપણમાંથી જતો રહ્યો લ્યો હા કીધું શું આપણી જોડી કેવું રમતા કેવું કરતા આપણ જબર રમતા ને જબર ના રમતા હવે યાદ આવે આવે યાદ તો ભાઈ બંધી તો યાદ આવે કે આપણને તો નાના ભેગા ભાઈઓ રમતા કેવી મજા આવતી ઓર મજા આવતી અને આ બાળપણ જાતું રહે ખબર પડી જાતું રહ્યું વળી લ્યો તારે અને આ ભૂંગળાઈ થોડાક બીમાર હતા એમ ઓવે આજ હું અમે હવે તમને કોત પણ એ તો કંજૂસ છે કે કંજૂસ તો આપણે ટેસ્ટથી કંજૂસ હતો કંજૂસ જ છે ગમે ને આપણે જાતા ને ફરવા તો રૂપિયો ના કાઢતો એ. તમે ઘેર ગયા ના હું જાતો તો હતા અને એ છોકરો બાઇકમાં દવાખાને લઈ જઈને આવતો હતો રસ્તા ભેળા છે હતા પછી અહીંયા મળ્યા અને પછી કીધું સારું હતું કે કીધું જો તારે હવે તમે હેડો કે આબુ નહીં એમ કહેતા હતા પણ મેં કીધું ના હવે 2 દાડે ચડે આવ્યું સારું છે હવે આજ મેં કીધું હું ગુંગળીને કું અને ગુંગળીને 2 જણા ઓટો મારી આવા અમાસાર બીજા લઈ આવો લઈ આવો આપણને પછી આ યાદ કરતો હતો અને આપણી દોસ્તી યાદ કરતો હતો હું જૂની લ્યો બાળપણ તો બાળપણ જ હતું છે શું ભૂંગળાઈની ટુંગળાઈની જોડી જોરદાર જોડીમાં અને તેને આવતા હોય એટલે ટુંગળો ભૂંગળો ગુંગળો ને આવતા હોય ને કેવા લાગતા કેવા લાગતા એન્ટ્રી પાડતા એન્ટ્રી પાડતા આપણે પેલા સુરત ભૂંગળો ને બધા રહેતા તારે પેલી આપણી શિવરાત્રી આવી ખબર અને આપણે કારખાને ભંગ પી ગયા કેવી મજા આવી જેવી મજા ને ભૂંગળો શું કોઈ તો દરવાજા ગોતે કોઈ તો કોઈ આપકે કેવું શું તું નેસ લાયા 2 દાડે તો ભંગ ઉતરી અને એ હો ગરમ જીવ આવે તારે તો એને ભંગ ઉતરી હતી તારે ભંગ ઉતરી પણ સુરત રહેતા ને અહીં તું દાદા હાલ તશા તાતો સુખ શાંતિ હતો પણ હાલ ઊંઝાર છે ખાલી માથે એક હલાય બીજું કોઈ કરતા ના હોય હા શું તો બોલતા ને ઓમ કરે ખાલી શું વાત કરે છે હા શું મોટા આ એટલે રે હળવા આયો અલ્યા ગુંગળાઈ હોવ હેડતું ઉંગળી હડો તાર અલ્યા મારા ભાઈ ભૂંગળા શું દવાખાને જ જતા રહ્યો તાર શું થઈ ગયું હાલ તો સુખ શાંતિ હતો લાવવું પડશે આપણે ફટાફટ આ ભૂંગળા શું મોડા હઠા થઈ ગયા છે ભૂંગળાઈ ઉડતું ઉંગળી હડો અલ્યા અરે આ પાસે ડબલ કરજો મો ઉંગળી એ ભૂંગળાઈ ભૂંગળાઈ યા ભૂંગળાઈ બેસજો આ હાથ ચમ આમ કરે છે મારો ભાઈ ભગવાન શું થઈ ગયું લે ભાઈ અલ્યા ભૂંગળાઈ એ ભૂંગળાઈ શું ભૂંગળાઈ બોલતા નહીં બોલતા ને હાથ આમ કરી દિયા અલ્યા ભૂંગળાઈ શું થઈ ગયું આ મારા ભૂલા ભાઈ ને એ ભૂંગળાઈ શું આ શું થઈ ગયું છે હાથ તો કરે આ ભૂંગળાઈ મોટા થઈ ગયા એમ બોલતા જ નહીં બોલતા જ નહીં જુઓ કા અલ્યા પરીભાઈ આ ભૂંગળાઈ બોલતા નહીં અને ઓમ કરી કરે છે અલ્યા મને એવું લાગે છે હા કે અરે કોઈક વતાવતા લાગે છે હોય ને માલ ભેગો કર્યો હશે કંજૂસ હતા કે આ ભૂંગળાઈ આપણને નાનપણથી મોટા જ છે આ તો વન ભેળા એટલે આ કંજૂસ હતા કે એટલે માલ તો ચોક કાલ્યો જ થયો હશે પરીભાઈ હાચી વાત છે હાચી વાત છે હોય ને હું કેમ કરો અરે બોલતા નહીં ઓ ના ગતું એ ના ખાલી હાથ ઓમ કરે આ તો કોઈક સારો ડોક્ટર લાવો અને કોઈક દવા કરાવો બોલતા કરો મારા અંદાજથી કોઈક તો આપણને બતાવશે જ. આ શરત લ્યો હાથની બાર કેટલા છે હા લ્યો ઉંગળી સરસ એ તો બોલશે એટલે એને ખબર પડે આપણે એમ હોય એટલે છોકરા ફોન કરજો તું ફોન કરો ડોક્ટર નજીક કે છે કે તરત આવો. તાત્કાલિક આવો કે હેલો રવિ સાહેબ માર ભાઈ મોડા છે તરત આવતું ઇમરજન્સી કેસ છે હવે બોલતાય નહીં
ઓય હારું તરત આવો હારું એ તાર હું ડોક્ટર આની પૈસા લેતા આવું હારું પૈસા લેવા દો હા. તરત આવજે ફટાફટ આપજે. એ હારું એટલે પૈસા તો અમે આલો તો અત્યારે તો પછેલા આપણે ના લો તરા એની પણ એ, ચોટ. કે લેતા આવજે. જોજો. આ ડોક્ટર આ ડોક્ટર આ. ચાલો. આ ડોક્ટર આ. આ ડોબા બોલતા નહીં બીમાર થઈ જશે બુધવારું. છેલ્લી તણી ઉપર છે ડો એવું છે એમ ઓય તો કોક કરો દવા કરો જલ્દી અભી ગમે એ કરો પણ બોલતા કરો બોલતા કરો अभी ठीक करके देता हूँ पण 25,000 रुपया का है એટલે પછી તો પછી ને પસાસો થતા તારે પણ બોલતા કરો બોલતા કરો એમ ઓય બોલતા કરો એક દોડ કરી નાખો હાલ જ. હાલ જ બોલતા થઈ જાય ડો બાબા ભાઈ ભાઈ તારા અમાર પૈસા શું થતા પણ બોલવા જોઈએ પકડો તાર ડોહા પાનો હાથ આમ બોલતા થઈ જાય કે બોલતા બોલતા બસ તાર. ગોંગળે ના હલવાડી વાગતો લ્યો તાર અને આ દવા આલી છે ને હમ. લ્યો આ લગાવજો આ ચો લગાવવાની માથામ માથામ ઓય હાલ કપાળ માથે ઓય એટલે છોકરા છોડ દે ગોંગળે છોડો લાવો હેડો તાર પૈસા હવે પૈસા પેલો છોકરો લેવા જશે પૈસા તેમ આવ્યો વાપરો નહીં. મારી વાત હા પૈસા હું તમારા ફોનમાં નખાઈ દઉં તમારો નંબર છે મારા પાસે પૈસા કેન્સલ મત લો હો? હારું હેડો તાર પૈસા નાખી દે હો એ હા પણ આ બોલ્યા છે ને બોલી જાય હવે 2 મિનિટમાં દવાની અસર હવે ધીમે ધીમે થાય છે હા ઓય હારું અને કોઈ પ્રોબ્લેમ હોય તો વળી ફોન કરજો હા અલ્યા. હવે બોલે છો અલ્યા. આ ડોક્ટર અહીં જો હવે બોલે છે હવે માલ બતાવી હો ચિંતા મત કરજે હો. શું કહેતા હતા અલ્યા. પાડો 50 રૂપિયાની હાવણી ખાઈ જાય અલ્યા, હાય 50 રૂપિયામાં હાવાણીમાં ડોક્ટરમાં 25 પરી પીવાની ભરાય પાડો ખાઈ જાય આવો મને શી ખબર કે અરે આવું બતાવે છે નકર હવે. અલ્યા, આ કંજૂસ હતા ઉગડાઈ હા. અને તો આ પછી અવળા નવળા ભરાયા પણ આવી ખબર હોત તો જવા દો પણ આ ડોક્ટર જ ના બોલાવો ત્રણ પછી ખોટા ભરાયા મેં તો કીધું કોક દાટો છે માલ ચી બતાવે છે તારે હેડો હવે જે શું એ પાર પડ્યું તાર શું અલ્યા પરેશભાઈ હા આ પછી અવળા ભરાયા હોય ને 50 રૂપિયા ખાવાની વાત સાચી છે અને કંજૂસ હતો ને આવડા રૂપિયા આ છોકરાને બરબાદ કરશે આ રહી અને તારે એવું જ કર્યું કે તારે પછી એ ધર્મ આવડા ને આવડા પૈસા ભગાવે છે કંજૂસ ને કંજૂસ રહ્યો આ હાવાણી બદલે પછી ભરાયા લ્યો ભરાયા જ કે જો હવે એ તો થઈ ગયું એ થઈ થઈ ગયું ગયું. બીજું શું કરો આ હાવાણી બદલે ઓમ કરતા હતા ભૂંગળે જોજો આ ભૂંગળી કેવું કરી મેલ્યો હેડો હોય એ બાપા એને ઠીક તો થઈ ગયું કે બોલતા તો થઈ ગયા કે હેડો હવે બોલતો સારું છે ને? સારું છે એ તાર હવે ખવડાવજે ને અમે લાયો? હાવણી લાયો આયો અલ્યા હાવાણી મેલ ભૂંગળા આવે આ કોક ખાવા જ કેમ છે દવા આલ દે